મારું નામ ગીતાબેન। આજે અમે જે ફેક્ટરી બાબતે આવ્યા છીએ, જે સામેત્રામાં પેપર મિલ છે, 5-7 ગામ વચ્ચે છે, જે આ 4 વર્ષથી 24 કલાક એટલો પ્રદૂષિત ધુવાળો નીકળે કે બાળકો, મહિલાઓ, વૃદ્ધો દરેકનું ખૂબ આરોગ્યના નુકસાન હ, દરેકનું આરોગ્ય જોખમમાં હ। બાળકો તો 3 વર્ષથી દવા બધોનું ચાલુ હ। બાળકો શાળાએ જાય તો તરત ઘેર આવું પાછો કે અમને ઉલટી થાય, માથું ચડ્યો, તો એવી બાળકોને કેટલી ગોળીઓ રોજ આપવાની? તો આ સરકારને શું બાળકોના આરોગ્યની કોઈ પડી નહીં? આ ફેક્ટરી ઉપર કોઈ પગલો લેતા નથી। 3 વર્ષ થઈ ગયા, તો 4થું વર્ષ ચાલુ થયું। દેવી પૂજકની એક મહિલાનું પણ મૃત્યુ થયો શ્વાસ ચડીને, અને 20 વર્ષથી દીકરીઓને અત્યારે શ્વાસ ચડવા માંડ્યો હ, આ ફેક્ટરીના કારણે। આ 3 વર્ષથી જે ચાલી રહ્યો, તમે કોઈ જગ્યાએ આવેદન પત્ર આપેલું? દરેક જગ્યાએ ફાઇલ તો આટલી બધી થઈ, દરેક કોઈ જગ્યા બાકી નહીં મેલી અમે। બસ આજ તો કલેક્ટર સાહેબ જો ફેક્ટરી સીલ નહીં મારું તો અમારે અહીંયાથી કોઈ ઘેર જવા નહીં। બધો પોચ ગોમની બીજી વ્યક્તિ નો બોલે ને, અમારે બધાનું હોય જ રહેવાનું, હોય રોધી ખાવાનું। અમારે 4 ગોમની વસ્તી મરી જાય, એના તમે આટલો મરી જે શું હતો? ભાઈ એ તો બધો બચી ગઈ। હા ના, કલેક્ટર સાહેબ અમારે ન્યાય જોવો। કલેક્ટર સાહેબ ના કમન બધાનું જેલમાં પૂરું, અમે જેલમાં રહીશું પણ અમારા ગામમાં નહીં જઈએ આવા પ્રદૂષિત ધુમાડામાં।